નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30 ડેઝ 30 ટ્રિક્સના દિવસ 5માં બધાનું સ્વાગત છે. એકમનો અંક 1 ધરાવતી બે આંકડાની બે સંખ્યાનો ગુણાકાર કરવો છે તે સરસ મજાની ટેકનિક શીખવાડું. જુઓ, અહીં મારે 31 ગુણ્યા 61 કરવું છે. 3 સ્ટેપમાં જવાબ આવશે. પહેલું સ્ટેપ કે ભાઈ આ બંને આંકડાનો તમે ગુણાકાર કરી દો. એક એકા કેટલા થાય? 1 નીચે લખી દો. બીજું સ્ટેપ તો બંનેની એકડાની આગળ શું છે? 3 અને 6 તેનો સરવાળો કરી દો. 3 વત્તા 6 કેટલા થાય? 9 નીચે લખી દીધા. અને લાસ્ટ અને ફાઇનલ સ્ટેપ આપણું એ છે કે ભાઈ આગળના 3 અને 6 છે તેનો ગુણાકાર કરીને એની નીચે લખી નાખો તો 3 6 કેટલા થાય? 18. બસ આ જ હશે મારો જવાબ. તો જો ન સમજ પડી હોય તો બાજુના પ્રશ્નમાં સમજીએ. પહેલું સ્ટેપ કે ભાઈ બંને એકડાનો ગુણાકાર તો E1, પછી આ 5 અને 8 નો સરવાળો થશે તો 5 વત્તા 8 કેટલા? 13 થઈ જશે. હવે 13 ની મૂળ આપણે સિંગલ ડિજિટ જ લખવાનો. 13 નો તગડો વધી આવી 1. અને છેલ્લું સ્ટેપ એ હતું કે ભાઈ 5 ગુણ્યા 8 કરવાના તો 5 8 40 થઈ જાય. આપણે વધી 1 છે તો 41 થઈ ગયા. એડ કરો તો આ થઈ ગયો મારો જવાબ.